નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે 5મો પાઠ ગરીબી એ વિશે અભ્યાસ કરશું. સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોશું. ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ છે એ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં એવું કહેવામાં આવ્યું છે કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એક એવી સ્થિતિ છે કે સમાજનો કોઈ એક વર્ગ છે એ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. પાયાની લઘુત્તમ જરૂરિયાત કઈ? તો મકાન છે, રહેઠાણ છે, અન્ન છે, શાકભાજી, દૂધ, આ બધી પાયાની જરૂરિયાત છે. બરાબર? તો આ એક એવો વર્ગ છે, એવા લોકો છે જે પોતાની પાયાની જરૂરિયાત, ઓછામાં ઓછી જરૂરિયાત પણ સંતોષી શકતા નથી. મોટાભાગના વિકાસમાન દેશો, જે વિકાસ કરી રહ્યા છે એવા દેશો જ્યાં માથાદીઠ આવકનો નીચો પ્રમાણ છે અને આવકની અસમાન વહેંચણી છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ છે એ ગરીબ છે. તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષણ, આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા. વિદ્યાર્થી મિત્રો, અહીં એવું કહેવામાં આવ્યું છે કે મોટાભાગના જે વિકાસમાન દેશો છે એમાં માથાદીઠ આવક, એક વ્યક્તિ એમ કહીએ ને આપણે સરાસરી કાઢીએ તો માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે. પાછી જે આવક છે એ આવકની વહેંચણી અસમાન છે. તેથી સમાજનો જે મોટો ભાગ છે ને એ ગરીબ વર્ગની અંદર જીવી રહ્યું છે. કેમ કે આ લોકો સારું જીવન જીવવા માટે જે પાયાની જે જરૂરિયાતની વસ્તુઓ છે, બરાબર, જેમ કે પૂરતો પોષક આહાર મળવું જોઈએ, કપડાં એમના પાસે સારા હોવા જોઈએ, રહી શકે એના માટે સારો રહેઠાણ હોવું જોઈએ, એ લોકો એ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ છે એ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. એક તરફ એવો વર્ગ છે પાયાની જરૂરિયાત પણ સંતોષી શકતો નથી અને બીજો એક એવો વર્ગ છે જે ધનિક છે, બધી રીતે સાધન સંપન્ન વર્ગ છે, એ પોતાનું ઊંચું જીવન ધોરણ જીવે છે. અર્થતંત્રની અંદર જોવા મળતી આ આર્થિક અસમાનતા, એના કારણે શું સમસ્યાઓ થાય છે? તો કે સમાજની અંદર અસંતોષ થાય છે, અશાંતિ થાય છે, ઈર્ષાભાવ, લોકો ઈર્ષા કરે છે એકબીજા પ્રત્યે, તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ એનો ધ્યેય છે. આર્થિક વિકાસ સાધન છે કે એ સાધનની મદદથી તમે માનવ વિકાસ કરી શકો છો, એવું ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય એ અપેક્ષિત છે. દેશમાં આર્થિક વિકાસ તો થાય, આ ઉપરાંત ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય એ અપેક્ષા રાખવામાં આવી છે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને જ્યાં સુધી ગરીબીમાં ઘટાડો નહીં થાય ને, ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાશે નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાર્ડ, યાની કે આયોજન કાર્ડ એટલે કે શું, જે પંચવર્ષીય યોજનાઓનો સમયગાળો હતો, 1951થી શરૂ થયો હતો, બરાબર, અથવા તો આઝાદી પછીનો સમય પણ કહી શકાય. એમાં ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વ તરીકે, ધ્યેય તરીકે સ્વીકારવામાં આવ્યો હતો કે આપણે પંચવર્ષીય યોજના જે શરૂ કરી 1951થી, એમાં એક મહત્વનો આપણે ધ્યેય નક્કી કર્યો હતો કે ગરીબીને પાયામાંથી દૂર કરી દેવી, બરાબર. અને ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટે ઘણી બધી વ્યૂહરચના હેઠળ ઘણા બધા કાર્યક્રમો પણ છે યોજવાના શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ જે આપણે લક્ષ્યાંક રાખ્યો હતો ગરીબી ઘટાડવાનો, એ હજી પણ ઘટાડો કરી શક્યા નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગરીબીના અર્થ વિશે સમજશું. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની જે લઘુત્તમ જીવન જરૂરિયાતો છે એ સંતોષી શકતો નથી. સમાજનો એક એવો વર્ગ છે જે પોતાની પાયાની, આપણે હમણાં જ વાત કરી, પોષણક્ષમ આહાર, રહેઠાણ, અન્ન, આ બધી સુવિધાઓ જે છે પ્રાપ્ત કરી શકતો નથી. તે પરિસ્થિતિને ગરીબ કહેવાય. આ એક સામાન્ય વ્યાખ્યા છે, બરાબર. બીજી વાત કરીએ આપણે, જો સમાજનો મોટો વર્ગ
ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહી શકાય. વિશ્વની અંદર મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસ થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી એનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. યાને કે કેવી રીતે આપણે કોઈકને ગરીબ ગણવું એ અંગેના અર્થઘટન કરવાના ઘણા પ્રયાસ થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે, એથી એનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજની અંદર જે પ્રવર્તી અસમાનતાઓ છે એને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબોને નક્કી કરતા ધોરણોમાં તફાવત છે જોવા મળે છે. યાને કે એક ગરીબી રેખા નક્કી કરવામાં આવી તો દુનિયાના દરેક દેશોની અંદર ગરીબી રેખાના માપદંડ અલગ હોય છે. કે આ સંદર્ભમાં અહીં આપણે ગરીબીના જુદા જુદા અર્થઘટનને બે વિભાગની અંદર વહેંચ્યા છે. એક છે ગરીબીનો પરંપરાગત અર્થ, જેને આવક ગરીબી કહેવાય, અને બીજું છે ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આજે આપણે ગરીબીના આવક અભિગમ મુજબની વાત કરીએ તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. વિદ્યાર્થી મિત્રો, જીવનના ગુજારા માટે જીવન જરૂરી જે વસ્તુઓ કે તમારે સેવા ખરીદવા માટે એક આવક કે ખર્ચનો એક માપદંડ નક્કી કરવામાં આવ્યું હોય, ઓછામાં ઓછી એવી સપાટી, એટલું પણ જો આવક પ્રાપ્ત ન કરી શકતો હોય કે ખર્ચ કરી શકતો ન હોય એને ગરીબ ગણવામાં આવે છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ છે ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી એક ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને પણ ધ્યાનમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ગરીબી રેખા નક્કી કરવા માટે, વિદ્યાર્થી મિત્રો, ગરીબી રેખા છે એક મનસ્વી રેખા છે. તો ગરીબી રેખા છે એ નક્કી કરવા માટે એક ચોક્કસ ઓછામાં ઓછી કેલરી પ્રાપ્ત કરવા, યાને કે ખોરાકમાંથી આપણને શક્તિ મળે. કેલરી એટલે શું? શક્તિ મળે. એ શક્તિ મેળવવા માટે ખોરાક પાછળ આપણે કેટલો લઘુત્તમ ખર્ચો, વપરાશી ખર્ચ કરવો પડશે એને છે ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. યાને કે ગરીબી અભાવની સ્થિતિ છે અને અપૂરતો ખોરાક મળી રહ્યો છે અથવા તો ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, બરાબર ને? આ ઉપરાંત એની સાથે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો, કપડાં છે, રહેઠાણ, શિક્ષણ છે, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડો પણ છે મળવી જોઈએ. માત્ર ખોરાક જ મળતું ન હોય તો આપણે એને ગરીબ ગણી લઈએ એ યોગ્ય નથી, બરાબર? તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ છે એ મહત્વનો બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને અહીં સમજાણું હશે, છતાં પણ હું થોડું રિપીટ કરી જાઉં છું, બરાબર? કે તમે કેવી રીતે આની અંદર લખી શકશો. તો પહેલો પોઈન્ટ તમે આ રીતે લખી શકો છો કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી જે આપણે ચીજવસ્તુ અને સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એને આપણે ગરીબી રેખા કહીશું. હવે આ ગરીબી રેખા દ્વારા જે નક્કી થયેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી જે વ્યક્તિ છે એ ઓછી આવક ધરાવનારો વર્ગ છે એને ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. પછી આપણે વાત કરીએ તો ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાન લેવાય છે. આ અભિગમ મુજબ ફક્ત અપૂરતા ખોરાકને જ ધ્યાનમાં લેવાય છે, તેથી તે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. પરંતુ ગરીબી જે છે એ ભૂખમરાની સ્થિતિ નથી. આ એ અભિગમની મર્યાદા છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવી ગયું હશે કે ગરીબીનો આ અભિગમ, બરાબર? હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ એના પછી. હવે જે આપણે વાત કરશું એ ગરીબીના આધુનિક અભિગમ વિશે, બરાબર? તો એના વિશે આપણે વાત કરીએ તો આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ છે તે ગરીબ ક્યારે હોતા નથી.
બરાબર, કામ કરવાની અને પસંદગી માટે જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ છે એ કારણસર એ ક્યારે પણ ગરીબ હોતા નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરવાનો. એ સિવાયના પણ માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્ર હોઈ શકે, તકોની ઉપલબ્ધિ હોવી જોઈએ, પસંદગી હોવી જોઈએ, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર પણ થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે યુએનડીપી છે એ પણ પોતાના માનવ વિકાસ આંકની અંદર પણ ગણતરી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું આપણે લખશું આ મુદ્દાની અંદર? તો તમારે પ્રથમ જે છે એક મુદ્દો લખવાનો છે ગરીબીના આધુનિક અભિગમની અંદર, કે ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલ મહત્વનો છે. બીજો પોઈન્ટ તમે આ લખી શકો છો કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણમાં ખોરાક ઉપરાંત જીવન ધોરણ માટે પાયાની સગવડો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરેનો પણ સમાવેશ થાય છે. તેથી ગરીબીના આધુનિક અભિગમમાં બિન આવક ગરીબીનો ખ્યાલ મહત્વનો છે. આ ઉપરાંત આવક સિવાય પણ માનવ જીવનના વિકાસ માટે આપણને બીજી પણ બાબતો જરૂરી છે. કઈ? એક જ્ઞાન છે, લાંબુ અને સ્વસ્થ જીવન, સારો જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ આપણે જીવન વિચાર પણ થવું જોઈએ. ત્યાર પછી આપણે મુદ્દો જોઈએ કે માનવ વિકાસ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ છે અને અહેવાલ મુજબ માનવ વિકાસ માટે બરાબર HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક યાની કે HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એની ગણતરીમાં મુખ્ય એમણે 3 બાબતો ધ્યાનમાં લીધી છે. જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ એમણે કર્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતાનો દર અને નોંધણીનો દર બરાબર એનરોલમેન્ટ રેશિયો, આરોગ્ય માટે જન્મ સમયે કેટલો આયુષ્ય ભોગવી શકશે બરાબર એવું અપેક્ષિત આયુષ્ય, અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ઉત્પાદનનો જે છે એ સમાવેશ છે અહીં કરવામાં આવ્યો છે.